જય ભીમ. આજે ફોન કર્યો તો તમને તમે કીધું સવારે કરજો, સવારે કરી. ક્યાં ગામથી બોલો? અમૃતવેલ, મહુવા તાલુકો. અમૃતસર. અમૃતવેલ. અમૃતવેલ, હા બોલો બોલો. એ તો ઓલો કાલે બોલું વિવાદ હતો ઈ જ ને? હા, એ પોતે હું કમલેશભાઈ છું. છે ફરિયાદી પોતે બોલો? હા હા, પણ હવે આ ભાઈનો જે ફોન આવ્યો તો ઈ તો શું નામ? ભૂપતભાઈ? આ એ મારા મોટા બાપા છે ને, એના દીકરા છે. ઓકે. એ મને એને વાત કરી દીધી કે મેં વાત કરી છે, પણ તું વાત કરી લેજે કે સાહેબની હારે ઈ કે. હા બોલો બોલો. એમાં તો મેં પીએસઆઈ વાત કરી ભાઈ. હા, તે ઘટના બની હતી ને, તમને વાત કરું. હા. અમે નવરાત્રી જોવા ગયા હતા. આપણે આપણી સમાજમાં નવરાત્રી, જય ભીમ, ગરબા ને એવું કરાય ને, આપણે ત્યાં હું કામ જવું જોઈએ? હા, એ વાત સાચી, પણ એ આપણી ભૂલ થઈ ગઈ. હા. નવરાત્રી અમે જોવા ગયા એટલે લગભગ ઝાઝા આપણા દલિતના ઘર માણસો ઝાઝા હતા, બૈરાઓ બધાય. હા. અમે ત્યાં જોવા ગયા તો મારા બૈરા ખોળામાં નાનો છોકરો 3.5 વર્ષનો બેઠો હતો. હા. ને એ 5 વર્ષનો છોકરો મારી પાસે બેઠો હતો. એ છોકરાને તરસ લાગી. હા. એ ઊભો થઈને આવે ને ડાયરેક્ટ એને એમ બેઠા હતા ને, પાછળ પાણીનું ઓલું ડ્રમ હતું ને, તે છોકરાએ પી લીધું. હા. એને પાછું મારા ખોળામાં આવ્યો ને, તે પડખે ગોર દાદા ખૂંચી નાખીને બેઠા હતા. હા. મને કે કોઈ છોકરો કોનો છે? મેં છોકરો મેં મારો છે. મને કે એને અહીંયા અભડાવી મેળવી કે ત્યાં તમારે કે મને ડાયરેક્ટ એમ જ કીધું તમારા ઢેડવાડામાં રહેતો હતો, અહીંયા આવો તે. મેં કીધું હવે દાદા મને તો ખબર નથી છોકરાએ પાણી પીધું એ, પણ મેં કીધું હશે એના વતનની હું માફી માંગી લઉં. મેં કીધું એ ગોરદાદા ને બાપા ને આવ્યા કે હું છું? મારા છોકરાએ મેં દાદા પાણી પી લીધું, હવે બાળક છે થોડી બુદ્ધિ હોય. મેં દાદા મેં માફી માંગી લીધી હશે. મેં જવા ગયો. સાનો થાળ લઈને આવ્યા છે. સાનો થાળ લઈને આવ્યા ને, તે છોકરો હતો લગભગ 7-8 વર્ષનો. હા. બીજા બધા ઢેર બેઠા ને, એને કોઈને હાથ નહીં નાખવા દેતો. આગળ આવડે છોકરાએ અભડાવી મેર્યું. હાથમાંથી ન જતા ને, મેં માફી માંગી લીધી. હું કરી કેસ. ને ધીરુભાઈ સરવૈયા, ભગાભાઈ ધીરુભાઈ પરમાર, ભગાભાઈ પરમાર ને વાલજીભાઈ સરવૈયા, એ ત્યારે બે ધડે કાટલો પકડી લીધો. મેં કીધું હું કેસ કરવાનો તારો? કયો કેસ? મેં કીધું એટ્રોસિટી માને એમ કરીને મને બે લાફા મારી લીધા. તે બધી ઝપાઝપી બોલીને મારા બૈરા અહીંયા આવ્યા ને, ધક્કો મારી દીધો. પછી હું મેં કીધું મારે શૂટિંગ ઉતારવું છે. તો વાલભાઈ સરવૈયા ફોનનો ઘા કર્યો, હાલે ઉતાર. મને ફોન કાઢવા દીધો. તો મેં કેસ કરવા જવું છે. કેસ કરવા જા ને કે તું મારી નાખશું કે. તો પછી મને બીક ગળી ગઈ. મેં કીધું મારી નાખીએ તો પછી સાંજે અમે 2 જણા આવ્યા, કઈ ફૂટા નહીં ને. હવાર ખડકીએ તાળું મારી ને હવાર સુધી અમે બેઠા. સવારે પછી મેં બધે વાત કરી મારી માથે આમ થયું. બધે એમ તો બૈરા બધા હતા ને, બૈરા બધે ઘેરે વાત કરી કે ઓલા ભાઈની માથે આવું થયું છે એ કે. એમ નહીં, આવડા મહારાજ જે તમને અભડાવવાનું કીધું એના નંબર છે? એના નંબર તો મારી પાસે નથી, પણ એના નંબર આપડા ભૂપતભાઈ છે ને. હું હાવ અભણ માણસ છું, સાહેબ હકીકત. હા, પણ સૌ એટલે આપણે માતાજીમાંથી બહાર નીકળો ને તો તમારું મેર ખાય. આપણે માતાજીમાં હજી ઘરીને બેઠા છીએ એટલે આપણે આ માર ખાવાનો વારો આવશે. અટાણે એક માતાજી ખીમડીઓ એક આવ્યો બતાવવા? નહીં આપણે ને અત્યારે આપડા બાબા સાહેબ દેખાણા આપણે ને. એ આ માર ખાઈ ને એટલે દેખાય, પછી હું ભૂલાઈ જઈશ. એટલે સમાજમાં ત્યાં કણે તમારે આ બાજુ માતાજીનું ને એ બાજુ વધારે છે, પણ હવે એ થોડું કાઢી નાખું. કેમ કે તમારું ગામ મેં તો જોયું ન હોય. ક્યાં તાલુકો? આપણે જિલ્લો તાલુકો કયો છે? તાલુકો મહુવા પડે ને જિલ્લો ભાવનગર. ઓકે. તમારા પીએસઆઈ સાથે મેં વાત કરી હતી મહુવાના. રાત્રે તમે જે વાત કરી ને એ બહુ સરસ કામ કર્યું છે. રાત્રે 1 વાગ્યા વચ્ચે ખંભાળ લેવા આવે છે ને રાત્રે જીઆઈડી બેહાડે છે. અત્યારે કોઈનો ધાક ધમકી ત્રાસ? એમાં ધાક ધમકી તો અમે એટ્રોસિટી કરવા ગયા હતા ને. એમ નહીં, અત્યારે હાલ પૂરતું તમને કોઈ છે? પોલીસ તમારું મદદ કરે છે? હા, પોલીસ વાળા મદદ કરીને પોલીસ વાળા મને ઘરે વારંવાર પીએસઆઈ ફોન કરે છે. કઈ તકલીફ અમારે તમારા વતીથી અમારી વેદના કે તમને કોઈ 2 લાફા મારે નહીં, તમને નથી માર્યા, મને માર્યા એવું દુઃખ ઊભું થાય. કેમ કે આપણા સમાજમાં આવી બધી ગુમગુ ઊભું કરો ને પછી એ નુકસાની તમને નથી, આગેવાની લઈને બેઠા હોય ને એ નુકસાની એને છે. આપણે આગેવાન છે દેવેન્દ્રભાઈ ચુડાસમા.
ઊંચા કોટડા ને એને બધી કાર્યવાહી હારામારી કરી. મને હા, એ તો કીધું બધા આગે આમાં તમે જો મતાડે હું કહું છું આઈના હોય કે ન્યા ના હોય, જે મારા સમાજની વેદના લઈને બેઠો હોય છે ને એને ગમનિયા ગામમાંથી હોય છે ત્યાં એને તમારું લોકલ નો ગણે. અમારે કોઈ ગામ તાલુકા જિલ્લા લેવલના આગેવાનોથી મતલબ ન હોય, અમારે તો આપણી સમાજનો માણસ છે એટલા પૂરતું જ હોય. કોઈ લોકલ આગેવાનો હોય એ આપણા શિરોમાન્ય હોય ને અમે એના શિરોમાન્ય હોય, કેમ કે કોઈ જિલ્લા લેવલના આગેવાનો ગુજરાત લેવલનો આગેવાન ને એવામાં અમે પડવા નથી માંગતા. અમે તો સમાજનું કામ હોય પછી કયો જિલ્લો ને કયો તાલુકો છે એનાથી અમારી કોઈ મતલબ નથી. તમે એટ્રોસિટી કરતા હતા ને કેસ, હા, ત્યાં એક વ્યક્તિ આવીને ગળી ગયો મને કે સમાધાન કરી નાખ. મેં કીધું હું સમાધાન તો આજે નહીં કરું, કાલે નહીં. અત્યારે તો એ લોકો માફી માંગવા પણ તૈયાર છે. હા, તો ત્યાં એ મને કે 2 દીમાં છૂટી જાય પછી તારી વાત મને કે. ત્યાં પોલીસની રૂબરૂની સામે બોલ્યો. મેં કીધું આ વ્યક્તિ કોણ છે, તમે એને લાવ્યા તે વાલજીભાઈ સરવૈયા જમાય શું કે એને એ કઈ જેવો તેવો માણસ નથી, પોલીસની સામે ફાયરિંગ કર્યું હતું. આપણે ડર તો લાગે કે ન લાગે? તો ઓલો ભાઈ જે કઈ છે પોલીસ સામે 2 ફાયરિંગ કર્યા હતા એ ને ક્યાં કામ કર્યા હતા એને અહીંયા મોવા પોલીસ સ્ટેશન. કોને પોલીસ સામે ફાયરિંગ કર્યા હતા? કોની સામે કર્યા હતા? પોલીસ વાળા સાહેબ એક છે ને આમ ફાયરિંગ કર્યું હતું, પણ કયા સાહેબ ને આમ કર્યું એ એમને નથી ખબર. એની વિરુદ્ધ એમાં ફરિયાદ થઈ હતી. હા, એને તો પોલીસ વાળા મને કીધું એનાથી બીતો નહીં કે પોલીસ વાળા એ કે રસો કઢાવી દીધો તો ફાયરિંગ કરાતા તો કરાઈ ગયું હતું એ કે. તમે તમારી સામે આવું બોલે છે પછી અમે ચાલી સમાધાન કરીએ, બરોબર કે નહીં? હવે ઈ ચાલો ઈ વાત પતી. અત્યારે તમને કોઈ ધાક ધમકી કોઈ પ્રેશર કઈ તકલીફ નથી ને? ના શૂટિંગ વિયા પછી ને મેં જોયા નથી આપણે એને. અત્યારે તમને કોઈ બીજા માથા હોય, કોઈ રાવણના દીકરા હોય તો એનો કોઈને તકલીફ નથી ને તમને? ના મારે રાવણનો દીકરો આવે ને તો હું મરવા જ પેદા થયો છું સમાજ હાટું થઈને. મેં પીએસઆઈ સાહેબ મારી વાત સાંભળજો. હા, મેં પીએ સાહેબને વાત કરી. મેં કીધું મારે છે ને પોલીસ રક્ષણ જોવે, કેમ કે હું મેં નાના ડુંગળી સોંપાવીએ 2 મારા નાના ભૂલકાને ઘેરે મેલીને વી આવું હું. હા, એક 5 વર્ષનો ને 3.5 વર્ષનો. મેં કીધું આખું ગામ જે એની પાછળ આવ્યું હતું ત્યાં ખુદ આખું ગામ હતું. મેં કીધું મારી સમાજ જ મારી પાછળ આવી હતી, મારી સમાજને હું નથી ઓળખતો ને એ લોકોને ખબર પડી ને એ લોકો મેં કીધું બધા જાણથી એમ બધાના ફોન આવે છે ને એની વાંહે મેં કીધું અહીંયા જેટલી જ્ઞાતિ રહી છે ને આપણે ગામમાં એ એની પાછળ આવી હતી ને બધે સાંભળ્યું ને એને એમ ન કીધું કે સમાધાન કરી નાખ. મેં બધાને એમ કીધું કે સમાધાન નહીં કરવાનું, ડાયા થઈ જવા દો. સમાધાન કરશો ને એટલે આવડા પછી મારીને પછી સમાધાન જ કરે. શું કરે છે કે આ છોકરાને પાણી પીધું એમાં એટલું બધું કર્યું, એને પોલીસ વાળાને એમ ન કહી કે એને 2 પાઠા મારો. એમણે અપડાઈ ગયો તો ઈ મહારાજ જે છે ને એનો નંબર દેજો ને મને ગોતીને. હું એને નંબર તમને ગોતીને આપી, પણ એ તો મને તો કઈ બોલાવે નહીં. પણ મારો ભાઈ અમે આગેવાન તરીકે કહીને તારો ભગવાન કયો અપડાઈ જાય છે એટલે મને કઈ મને ખાલી છે, તારે ક્યાં કાલવો છે? હું તમને શું કહું, જો મારો ભાઈ ભીમ આર્મીમાં છે, નાનો છે ને એ. હા, એને હું કહે ને એટલે તમને નંબર તમારે એને કઈ કહેવાની જરૂર નથી. ભૂપતભાઈ પાસે લઈ લે. ભૂપતભાઈ ના નંબર હું ગોતી અને એમના નંબર માં તો એની હારે ફોન કરીને લઈ લે. જ્યાં અપડાઈ જવાનું કેતો હતો ને એના ખાલી નંબર જોઈએ. મેં ભૂપતભાઈને જ કીધું હતું મારી માથે આવ્યું, પછી બધા અમારા ઘરના હતા ને એને બધે જોયું હતું. એટલે ભૂપતભાઈ છે એ મારા મોટા બાપા છે ને દીકરા છે એ મને કે તું બીમા અમારે હારે આવેલી છે. પછી એમને કઈ ટેન્શન લેવાની જરૂર નથી. થોડાક છોકરાઓને ભણાવો અને તમે તમારી જે કામકાજ કરતા હો કઈ તકલીફ પડે તો મને રિંગ કરજો. આ નંબર મારા છે. હો સમજો એક છોકરાને તો સાહેબ અમે MBBS માં મોકલ્યો. નીટમાં 588 આવ્યા હતા અને 12 સાયન્સમાં 90 આવ્યા હતા મોટા ભાઈના છોકરાને. કાંઈ વાંધો નહીં, ભણવામાં ધ્યાન દો અને માતાજીમાં ઓછા થઈ જાય એટલે માર ખાવાનું ઓછું થાય. આ પોલીસ સ્ટેશન જાતા જે ધ્રુજતા હતા ને એ માતાજીના મઢના પ્રતાપે. સાચી વાત છે. હો સાહેબ, તો એ મઢ નો ગયા હોત ને સીધા ક્યાં કોર્ટ કચેરીમાં પોલીસ સ્ટેશનમાં જાતા શીખી ગયા હોત ને તો ઈ ધ્રુજતા હોત, તો તમે નો ધ્રુજતા હોત. હા, એ વાત સાચી. ખીમડિયા લાડવામાંથી 8 આખરીના ચોખા 9 જાતનું ધાન એ નિવેદ કરવામાં આઈટમમાં નવીરા નથી રહ્યા. આપણે ઠાઠા ભાંગી નહીં કે નોમના. હા, સાચી વાત છે. આપણે આડા કોણ આવે? આપડા બાબા સાહેબ. બસ એટલે બાબા સાહેબ ટાઈમ પરવારી ન રાખતા એને આજીવન રાખજો એટલે વાંધો નહીં આવે. નકર પછી હું છે 14મી એપ્રિલ આવે તો બાબા સાહેબ ના ઝંડા લઈને નીકળી જાય, ચૈત્ર મહિનામાં શ્રાવણ માના ઝંડા લઈને નીકળે. એટલે આ બધા આમ દુખી છે. મારો ભાઈ ભીમ આર્મીમાં છે ને એ કે કોઈ દી બાબા સાહેબ નો ફોટો નથી રહેવા દીધો. મારા બાપાને કે એટલા સમયથી દીવાબત્તી કરો, કોઈ દી ભગવાન દેખાડો, આપણો બાબા સાહેબ ને માનો તો એનું શિક્ષણ મળશે બધું. કે ભલે કમલેશભાઈ બીજું કઈ કામકાજ હોય તો રિંગ કરજો. એ સારું જો. ભલે હાલો જય ભીમ. અને કઈ તકલીફ નથી ને અત્યારે હાલ પૂરતી?
ના કાંઈ તકલીફ નથી. ચાલો, જય ભીમ, જય ભીમ. જય ભીમ બાબા સાહેબ. એ તુલસીભાઈ બોલો છો, સરપંચ? હા, કોણ બોલો? હું ગામોથી મનસુખભાઈ બોલું. બોલો બોલો મનસુખભાઈ. હા, હવે ઓલું તમારા ગામની અંદર આપણે ઓલા ભાઈ કમલેશભાઈ, હા એના બારામાં મેં તમને રિંગ કરી હતી. કમલેશભાઈ. હા, કમલેશભાઈ બીજલભાઈ વાઘ. હા ઓલો કાંઈક કેસ કબાડા છે ઈ. હા, એટ્રોસિટી વાળી. હા બોલો બોલો. તો આપ તો ગામના સરપંચ છે, તો થોડુંક આવું ગરબીમાં ને આવું છૂવાછૂતનો ભેદભાવ હોય તો તમે સરપંચ તરીકે તમારે થોડુંક ખ્યાલ રાખવો જોઈએ ભાઈ. હવે દાદાભાઈ તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, તાલુકો ઉબાણી, જિલ્લો રાજકોટ. રાજકોટ થી બોલો ને? હા હા. હવે મનસુખભાઈ, આ બાબતને આ વિવાદ બન્યો મને કાંઈ ખબર નહીં. હું તો મારી વાડીએ પાણી વાળતો છો. એ લોકો 8 દીઠા નાસ્તાનું પાણી આપતા હતા. હવે એક બ્રાહ્મણનો દીકરો કાંઈક બોલી ગયો, એને ભૂલ માફ કરી લીધી. અરે એ નથી કહેવાનું. એક સાહેબ મારી સાંભળો કે તમે ગામના સરપંચ છો. હવે સરપંચ ને તમે સરપંચ એટલે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગામ ધણી કહેવાય. હા, એ તો મને ખ્યાલ છે સાહેબ, પણ એમાં મને જાણ વગરનું કે મારી પાસે કોઈક આવ્યું હોય. કમલેશનો ફોન મને કે મારી વાત સાંભળો તો હું પછી તમારું બધું સાંભળું. મારામાં ભાઈ કમલેશભાઈનો ફોન મને કે સરપંચ તમને મેં ફોન કર્યા. મેં કે મારામાં ફોન જો તારો આવ્યો હોય તો આમાં જો લે, મોબાઈલમાં જોઈ લે. આવી રીતે ફોન તારા ભાઈનો આવ્યો. મેં કીધું કે એને મને શું કીધું, સરપંચ આમ થયું છે ને પતે તો હું પતાવી દઉં. તો વધારે સારું પતી જતું હોય તો. પછી એમાં શું થયું, પછી હવે હામાવાળાના લોકો કોઈ સંબંધી છે ને કોણ લાવ્યું હોય તો મારો રામ જાણે, એ કાંઈક આવીને બોલ્યો છે ને એમાંથી આ જરીક વિવાદ છો અને કેસ છો. બાકી તો પતી ગયેલું જ હતું. ભલે પણ તમારા ગામના જે બ્રાહ્મણ જે કઈ કીધું કે અપડાવી દીધું, ઠીકડું કર્યું, ટેકડું કર્યું ને બ્રાહ્મણ એને પછી સ્વીકારી લીધી ભૂલ. એને મારી ભૂલ થઈ ગઈ. પછી તો બ્રાહ્મણ ને તમે તમારી ભાષામાં કહેજો કે કાયદો અડી ગયો ને તો બંદૂક સર્વિસ માણસ બચીએ કે બોલપેન થી ન બચે. કાયદાથી અટાણા દેશ હાલી રહ્યો છે, અટાણા દેશ આખો હાલી રહ્યો ને કાયદા અને સંવિધાન થી હાલી રહ્યો છે. એટલે બ્રાહ્મણ એના નંબર છે બ્રાહ્મણ ના, તો આપણે એની હારે વાત કરી લઈએ. નહીં, એના નંબર તો અમારી પાસે નથી, પણ તમારે જોતા હશે તો મેકલાવું ખરો તો મોકલો, તો આપણે એની વાત કરી લે. તો આપણે કોઈ અરે વિવાદ નથી, પણ કહેવાનું એ છે એ તમારી વાત બરોબર છે. તમે કહો એ કે કોઈને આવું છૂવાછૂતનો ભેદભાવ અત્યારે હાલતો નથી ક્યાંય. અફડછેટ એટલે શું એમ કોનાથી અફડાવું? હવે એ માતાજી કે માતાજીને ગરબીમાં આવ્યા હતા, પછી માતાજી એવી કઈ પોલીસ સ્ટેશન સુધી માતાજી શોધમાં જ રહી. માતાજી કેમ કે માતાજી છે ને એ 4 શોકમાં જ રમે છે. કોઈ જાતિ ભેદભાવ માતાજી મટાડતી નથી. એ માતાજી એવું ન કીધું કે એલા રવા દ્યો, દલિતો મારા માટે હરખા છે અને બ્રાહ્મણ એ મારા માટે હરખો છે. મારે બધી માતાજી હરખી છે, બધા ભગવાન હરખા છે. કેમ કે આ બધા મનુવાદી માણસો છે, એ મનુ સમૃદ્ધિના હિસાબે માણસમાં ભેદભાવ કાલે છે. નંબર ગોતીને મેકલો તમને. હા, તો અત્યારે હોય તો મોકલો ને. તો હું અત્યારે ઓફિસ હતો ને એટલે પછી ઓલું ચાલુ ગાડીમાં હોય તો વાત ન થઈ કે જો હોય તો રૂબરૂ હોય તો ઓમ લખાવી દો. તો બોલપેન છે તો લખી લઉં. હવે હું અભણ માણસ હોઉં ને, નંબર તમારી પાસે છે નહીં, તમારે આપવામાં તમને હું વાંધો. તમને આવું કોઈ આવા કોઈ જાતિવાદી હોય ને તો એની અમે પોલીસ સ્ટેશનમાં તમારે જ જાણ કરી દેવાની, ભાઈ આવું અમારા ગામની અંદર આવડા માણસો જ્ઞાતિવાદ ફેલાવે છે. એવું સરપંચ તરીકે તમારે મેં તમને વાત કરું, મને આ વસ્તુ બની ખ્યાલ આવે તો મને ઠેક બપોરે ભાઈનો ફોન આવ્યો ને, કમલેશના ભાઈનો, અમારી પેલો સભ્યમાં છે એ. એને મને એમ કીધું સરપંચ તમે ધક્કો નહીં ખાતા, હું તાલુકામાં જઈને કોર્ટમાં જઈને પતાવી દઉં. મેં તો વધારે સારું પતાવી દે. તો જો એવું જરૂર પડે પછી મારે 6 વાગે હું ગયો, સમજ્યા, સમાધાન હતું. હું સરપંચ તુલસીભાઈ, આઝાદી લોકશાહી આવી ને એને 75 વર્ષથી આઝાદી મળી. એને હજી આ મેઘવાળો ને દલિતો ને એને આઝાદી નથી મળી. તમે જો દેવી પૂજક ને આ બધાને છેડે ગામમાં મકાન નથી હારા રહેવા દીધા, ગામના છેડે કાઢ્યા. ક્યાં કાઢ્યા? હવે એના માટે આવું છૂવાછૂતનો ભેદભાવ હતો. એક આગેવાન તરીકે અમને દુઃખ થાય. શું છે એ તમારી વાત સાચી. ભલે આ જે બ્રાહ્મણ છે એને ભગવાન અપડાઈ જતો હતો ને, એના નંબર તરીકે આપી દો મને. તો કેટલી વારમાં મોકલશો? હવે હું અત્યારે વાળીએ કોક તમારી હોય ને તો એને કેવડાવી ખાલી નંબર મોકલો ને તો આપણે ભાઈ રમેશને જ કે એટલે તમને વોટ્સઅપ કરી દે. બરોબર? ભલે. તો અત્યારે અડધી પોણી કલાકમાં મોકલશો? રમેશ સાહેબ આગળ વાત કરી લઉં ભાઈ, ઓલા ભાઈના નંબર મેકલ એટલે આપણે તમે તમારી રીતે વ્યવસ્થિત વાત એને કરી નાખજો. બરોબર? એટલે એને કોઈ ભૂલ ન પડે કાલે. ઓકે છે. ત્યારે ભૂલ તો સ્વીકારી લીધી. મારી વાત 50 માણસોની વચ્ચે અમારે તો શું છે, અમે તો અમારી સમાજમાં છે ને માફ કરવા વાળા માણસો છે અને અમે વર્ષોથી આ સહન કરતા થયા. આ
તો બાબા સાહેબના હિસાબે તમે ના બોલવાનો અમને અધિકાર મળ્યો, નકર અમને ક્યાં બોલવાનો રાઈટ હતો ભાઈ? નહીં તમારી રાઈટ વાત છે. અમારે તો અમે જો કદાચ વેદ સાંભળી ગયા હોય ને તો આ ધર્મના બ્રાહ્મણો હોય ને એને અમારા કાનમાં ગરમ તેલના સિંહા રેડ્યા ભાઈ. હા એટલે આ તો બાબા સાહેબ ને સંવિધાનથી એમને બોલવાનો રાઈટ મળ્યો છે તો હું તમને ફોનમાં વાત કરી શકું. હાલો ભાઈ એ વાત કરી લો, આપણે ક્યાં દુશ્મન હકત નતો સાહેબ, અહીંયા હકત નતો. આ તો બધા તમને કહું, બધા અહીંયા એવા સારા માણસો જન્મતા. આ તો અમારો જન્મ તો બાબા સાહેબ આવ્યા પછી થયો. હા ભલે ભલે સાહેબ, એના ખાલી નંબર મોકલો. હાલો કાંઈ વાંધો નહીં. હવે આવું ન થાય. રમેશને કહો તો વોટ્સઅપમાં મોકલી દી તમે. ભલે. અને હવે ગામમાં કદાચ એવું હોય તો પોલીસને તમારા વતીથી જાણ કરજો કે આવા જ્ઞાતિવાદી હોય એની અમે પગલા લેવડાવજો. હા પણ એ મેં પોલીસ ખાતાને મેં ઠપકો આપ્યો. મેં કીધું તમે અહીંયા આવ્યા આવડાને એરેસ્ટ કરવા, મને તમારે જાણ તો કરવી દો ને. સીધા ભરીને તમે વૈયા ગયા તો અહીંયા એ ભર્યા એ સારું કર્યું, નોંધા ભરવાના નહીં એને ભરાવી દેવાના, એટલે બીજી વાર આવું કરે નહીં. હા એવા જાતિવાદી હોય ને એને પ્રોત્સાહન નહીં આપવાનું. હા એને પ્રોત્સાહન નહીં આપવાનું. એટલે આજે આપણે પોલીસ વાળા એને વાત હતી મારે. પોલીસ કામ કરે, પોલીસ એનું કામ કરે જ. કેમ કે એવું કરે તો આ તો કાલ તો કોક ને છરીયું મારીને દે જાય તો એને ભરી જ લેવાના હોય. હા ચાલો સા પી લઈ. જય ભગવાન. હા હલો હલો તમારા મોબાઈલમાં કઈક વાંધો છે, અવાજ નથી સારો આવતો બાપા. તમે કયો બહાર તો નીકળી ગયો છો સાહેબ? હા બસ હવે અવાજ આવ્યો. હા હવે આપણે કહું છું પિન્ટુ મહારાજ બોલો છો ને અદા? હા દાદા બોલું છું, પિન્ટુ દાદા. હા આપણે અમૃતવેલ થી. હા ઓલા ભાઈ આપણે કઈ કમલેશભાઈ બીજલભાઈ વાઘ વિરુદ્ધ તમારા ફરિયાદ થઈ હતી ને, શું હતું? કાંઈ નહોતું. હવે એમાં બરોબર, હવે ખાલી મામૂલી વાતમાં હતો. અમે તો જો કે ગામના મહારાજ છો ને તમે અભડશેઠ ને માનો ને અભડાવો ને એવું કરો, એવું ભગવાન અભડાય છે તમારાથી? ના ભાઈ નથી. માતાજી અભડાય છે તમારે? ના ભાઈ ના, એવું કઈ થોડું હોય ના, એવું અભડે એવું કોઈ બાબતમાં કઈ છે નથી ભાઈ. પાણી પીધું એટલે તમે કીધું ને પાણી પીધું તો ભાઈ આ તમે બધું અભડાવી દીધું. ના એવું કાંઈ નથી કીધું. પછી કદાચ તમારો સમજ જે કઈ કહેતો હોય ને એવું માન્ય કરું, પછી બીજું તો શું કરવું? એમ નહીં પણ ભલા એ તો છે તે સમયે ભૂલ થઈ ગઈ એની વાંધો નથી, પણ તમારે મૂળ તો વિવાદ આમાંથી જ થયો ને. કાંઈ એમાંથી એ બાબલે પાણી પીધું ને એ અમને એ બાબતમાં મને ખબર નહોતી. બરોબર આપણે હું એક ખાલી હાથી હતી ત્યારે હું એ હાથીમાં હતો. બરોબર મારા હાથીનો એમ હતો ને મારો હાથીનો મારે ઉતારવાની હતી. હું બરોબર એ હાથીમાં હતો. બરોબર હવે એમાંથી કોઈ છોકરો કોઈ કાંઈ બોલી ગયો હોય છે કદાચ છોકરું નતું બોલ્યું, તમારું પોતે તમે પિન્ટુ મહારાજ પિન્ટુ મહેશભાઈ ગોર તમારું નામ આખું આ છે. હાલો એવું કામ ન બને એ ધ્યાન રાખો. હવે આપણે વાત પતી ગઈ છે. હવે આવું છૂવાછૂત નું ભેદભાવ ને એવું ન રાખો, કેમ કે તમે મહારાજ છો, ગામમાં તમારે બધું કરતા હોય, તમારી પૂજા ગામ કરતા હોય, પણ અમે પૂજા કરી પોલીસ સ્ટેશન માં જવું પડે. વર્ણ વ્યવસ્થા છે ને, વર્ણ વ્યવસ્થા અને દેવગતિ એના હિસાબે જાતિ પ્રથાનો ફેલ નહીં કરવાનો. બધા એક સમાન સંવિધાનમાં બધાને એક હરખો અધિકાર દીધો. પછી ત્યાં કણ પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યાં કોઈ માતાજીની આરતી નું પૂછ્યું તું? નહીં પૂછ્યું હોય. કોઈ આપણને પૂછે એમ. પછી પોલીસ વાળા કીધું કે આરતી કરો એટલે હમણાં છોડી દેવું કે જામીન દેવા પડ્યા? ના એ તો જામીન દેવા પડે ને. હા પછી ત્યાં કોઈ માતાજી આવ્યા હતા ભેગા આરતીમાં છોડાવવા? માતાજી છોડાવે એમાં. હા એટલે આપણે આ માતાજીના બાને જાતિ ભેદભાવ ફેલાય એવું મારા જેવું ન કરતા, એવું અમે તમને કહીએ. કેમ કે જેથી કરીને આપણે પોલીસના ચરણોમાં જવું પડે, જેલ જવું પડે અને જ્ઞાતિવાદ ફેલાય એવું કામ હવે ન કરતા. ના હવે એવું કામ થાય નહીં, એવું થાય ને તમે મને એક નહીં પણ કદાચ તમારો આ આખો વાસ છે ને એને પૂછ્યું હોય, એને ગમે ત્યારે કામનું કીધું હોય તો કોઈ અમારી ઘરેથી કોઈ કામની એને ના ન પડી હોય. વાત નથી આ કામને એને કઈ નથી. આ તમારે ત્યાં ગરબી જોવા આવ્યા ને તમે તમારી માતાજી ઉજળી હતી ને આવડા નીચા હતા ને એટલે એમાં થોડુંક ડાયું થઈ જવાનું, એમાં બહુ નહીં કરવાનું. કાયદો છે ને બધા માટે હરખો હોય. આસારામ બાપુ ડાયર ખાય છે અને આપણે ખાવી પડે. એટલે હવે એવો બનાવ પાછો ન બને એના માટે આગેવાન તરીકે હું તમને સલાહ દઉં છું કે ત્યાં મંતર નહીં હાલે, ત્યાં જામીન દેવા પડશે. સાચી વાત છે. એટલે હવે આવું ન થાય. અમારી સમાજ પ્રત્યે ભેદભાવ ન રાખતા. કોઈ ન રાખવાનું. ભલે હાલો. જય ભીમ. જય ભીમ.